અસલામ ગાઈસ, હું છું તમારી નમીરા સુમરા અને જો આજે આ રૂટિન બતાવવાનું છે. આપણે રૂમ ક્લીન કરવાનું. તો હું કરતી હતી રૂમ ક્લીન, ભેગો ભેગ આયત મારા સાથે જોઈ રૂમ ક્લીનમાં કે એના રમકડા ઉપાડીને થાકી જાઉં મેં. જોઈ શકો છો તમે કામકાજ. તો મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ હતી મારી, તો ઉપરનું ઘર મારો રૂમ સાફ કર્યો મેં. રૂમ સાફ કરીને આજે ગઈ આયત બાનું મારા મોબાઈલની સામે જોઈને નખરા. ઉપર ચડવું તો ઉપર ચડાતું નહોતું, એનાથી ઉપર ચડાવી દીધી બેડ ઉપર. તો જુઓ એને ઢીંગલીને બતાડે છે એ અને નખરા કરે છે એ. પછી આવી ગઈ નીચે. ઇફતારીનો ટાઈમ થઈ ગયો તો ઇફતારી બનાવી હતી ચણા બટેટા અને હલીમ, પાઉંભાજી ને એવું બધું બનાવ્યું હતું. ને હું જો ખાવા બેઠી ગઈ. તલણમાં વળી ભજીયા ને એવું બધું હતું, એટલે મિક્સ ભજીયા કર્યા હતા. અને પછી મેં ખોલી લીધું રોજું ખોલીને પછી ને એક વાત કેવી હતી કે આ વ્લોગ હું વ્લોગ બનાવું છું એ મારા રૂટિનનું બનાવવાની છું. આ તો હમણાં શું રમજાનમાં જે કરતી હોય રેસીપીને એ બધું એટલે નાખું. રેસીપીના વ્લોગ નથી તો એ બાબતમાં કમેન્ટ ના કરો. અને પછી હું નીકળી ગઈ બારે કામસર ગઈ હતી, એટલે આટો મારવા ગઈ હતી ને આયતને આટો મારાઈ આવી ને મારું કામ પણ પતાવતી આવી. પછી આવી ગઈ હું ઘરે બોરિંગ થતી હતી કે રોજા પછી હર કોઈ ઇન્સાન થાકી જાય, તો હું થાકી જ ગઈ હતી. એવી થાકી જાઉં છું રોજા પછી કાંઈ મને કામ ઉકલે જ નહીં. ડાયરેક્ટ સુવાનું જ મને ઉકલે. તો પછી કહી દીધું બધાને ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ. અને મારા બ્લોગને સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, અને જેટલું બને એટલું બસ સપોર્ટ કરતા રહો તો મજા.